હેલ્થ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર અને અર્બન હોસ્પિટલ રળિયાદી ખાતે હિપેટાઇટિસ બી વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો। આ તારીખ 19/6/2025 ગુરુવારના રોજ સાંજે 5 કલાકે હેલ્થ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તેમજ DTHO ડૉક્ટર RD પહાડિયા તેમજ સંસ્થાના પ્રમુખ સંદીપભાઈ શેઠ તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર નિરેન શાહના સહયોગથી અર્બન હોસ્પિટલ રળિયાદી ખાતે હિપેટાઇટિસ બીના વેક્સિનેશન હોસ્પિટલના તમામ સ્ટાફ અને હાઈ રિસ્ક ગ્રુપના લોકોને આપવામાં આવ્યું હતું। વિશ્વ સિકલ સેલ દિવસ હોવાથી તેના વિશેષ વિસ્તારપૂર્વક માહિતી પણ આપવામાં આવી હતી। ત્યારબાદ પ્રોજેક્ટ મેનેજર નિલેશ દ્વારા હિપેટાઇટિસ બી રોગ અને વેક્સિનેશન વિશે માહિતી આપવામાં આવી હતી। ડૉક્ટર ઐશ્વર્ય દેસાઈ દ્વારા વેક્સિનેશન મૂકવાના ફાયદા વિશે તેમજ તેનાથી થતી સામાન્ય સમસ્યાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી। લેપ્રેસી મેડિકલ ઓફિસર ડૉક્ટર શોભનાબેન દ્વારા સૌ સ્ટાફ વેક્સિનનો લાભ લે તેના માટે મોટિવેટ કરવામાં આવ્યા હતા। દિશા DAPCUના પ્રતિનિધિત્વ શારદાબેન દ્વારા હિપેટાઇટિસ બી પોઝિટિવ આવે તો તેની સારવાર કયા અને કેવી રીતે મળે તેના વિશે માહિતી આપવામાં આવી હતી। હોસ્પિટલના ડૉક્ટર ઐશ્વર્ય દેસાઈ અને પ્રોજેક્ટ મેનેજર નિલેશભાઈ દ્વારા વેક્સિનેશન મુકાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સૌ સ્ટાફે ઉત્સાહિતપૂર્વક TI સ્ટાફ 7 તેમજ 7PE અને 12 HRG તેમજ અર્બન હોસ્પિટલના ડૉક્ટર અને અર્બન હોસ્પિટલના સ્ટાફ એમ કરીને 76 સ્ટાફ સાથે 109 લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો। આ વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા લેપ્રેસી મેડિકલ ઓફિસર દિશા DAPCUના સ્ટાફ અર્બન હોસ્પિટલના સહમંત્રી હોસ્પિટલના ડૉક્ટર એડમિનિસ્ટ્રેટર તેમજ હોસ્પિટલના તમામ સ્ટાફ નર્સિંગ સ્ટાફ TI પ્રોજેક્ટ સ્ટાફ હાજર રહ્યા હતા।